गुड मॉर्निंग आप सबको। આજનો બ્લોગ આપણો ચાલુ થાય છે અંક ચાલુ કરવાથી, એટલે અંકને કરી હરખું ચાલુ અને ગાડીને કરી હાલતી. આપણે જવાનું છે પહેલાં દૂધ દેવા. આપણે આવી ગયા છીએ ગામમાં મિનળ વાવ ચોક પાસે. પેલા મસ્ત આ રોદો ઉતરી જાય અને પછી નિરાયત આગળ વાત કરી. આપણે આ બાજુ આવે છે મહાદેવનું મંદિર અને સામે જ આવી જાય આપણે દૂધની ડેરી. દૂધ દઈને આપણે આવી ગયા પાછા ઘરે ને આપણે આજે જવાનું છે પેલા પ્લોટે. થોડુંક કામ છે એ પતાવીશું. હું દિયા બે આવી ગઈ પ્લોટે. ફટાફટ શટર ખોલ નાખી. આખા ડેલામાં ખડ ઉગી ગયું છે, મસ્ત લીલું દેખાય. ભલે રહ્યું કાઢવાનું થતું નથી કાંઈ. આપણે કરી ગાડી ફટાફટ ચાલુ ને એને ગાડી બાયણે આખી સાફ કરવાની છે. આપણે પરબની બાજુ ફરવા ગયા હતા ત્યારે છોકરાઓ અંદર હાવ બગાડી નાખી છે, એટલે ગાડીને પેલા રિવર્સ લઈને કાઢલો બાયણે. ગાડી આપણે કમ્પ્લીટ આખી બાયણે કાઢીને ખોલી નાખ્યા બધાએ દરવાજા, એટલે અંદરથી વાઇસ વહી જાય. અને પછી આપણે આખી આને સાફ કરીશું અને ધોઈ નાખીશું. અહીંયા વાહે સ્પેર વ્હીલ આપણે કાઢી લીધું છે, એટલે એમનું રાખી દીધું. એ જ હરખું કરી નાખીશું. એન્જિનની આપણે એનું ખોલી નાખ્યું, એને હરખું આપણે ચેક કરીશું. ઓઇલ, પાણી, ફિલ્ટર ને એવું બધું, બ્રેક ઓઇલ ને એવું. પહેલાં ફટાફટ આને ખોલી નાખી. કેટલુંક છે આમાં તો હાવ ઓછું છે, ભરવું જો છે. એટલે ફટાફટ પહેલાં લેતા આવી બ્રેક ઓઇલ અને એક આ રેગ્યુલેટર ખોલી નાખી, એટલે એનું પાણી ચેક થઈ જાય. આપણે આવી ગયા હિમાળિયામાં. અહીંથી આપણે પહેલાં લઈ લઈએ લીલું પાણી, એ ઓછું છે. અને ભેગું આમાંથી લઈ લઈએ બ્રેક ઓઇલ, એ હા ઓછું છે. આમાં છે એટલું બધું, એવું લાગે તો ઠલવી નાખીશું. બહુ જાજુ તો નથી. આ બધું પીયું જાય. પહેલાં નાખી દઈએ બ્રેક ઓઇલ. ડાબલી હતી ખાલી. અને બ્રેકના પટ્ટા ઘાઈ ગયા છે, એટલે બ્રેક એ બદલાવાની છે થોડાક ટાઈમમાં. ટાઈમ મળે તો પછી એનું કરવાનું છે. સેજ વધી છે, જરીક ચાય નાખી દેવા એટલા ખાટા હું રાખે. ઠલવી દે બધું પૂરું. બોટલ નાખી દો. કાંઈ જરૂર નથી. ઢાંકણું ફેંકી દો અને આને કરી દો બંધ હરખુંથી. હવે નાખી દઈ ગાડીમાં લીલું પાણી. આ લોક હરખો થઈ જાય એટલે થઈ જાય બંધ. થઈ ગયું. હવે નાખી દઈ લીલું પાણી. એ ઓછું છે, ઢાંકણું ખોલી નાખી. ઢાંકણું આપણે ખોલી ગયું. લીલું લીલું બધું થઈ ગયું છે, બેટરીને બધું. હવે આને નાખી. એના ભરાતા થોડીક વાર લાગશે, કે એમાં આપણે ઝીણો હોલ રાખ્યો, બહુ મોટો નથી, નકર ઢોરાય. એ આપણે જાજુ ઓછું ન હોય, ક્યારેય થોડું થોડું ઓછું થાય છે. ગાડી ગરમ થાય એમાં હાલતી હોય એટલે એ આવું બધું સ્પેરમાં રાખીને જ મૂક્યું આપણે. લીલું પાણી છે, બેટરીનું પાણી છે, બ્રેક ઓઇલ છે, તો થોડાક પાના પકડી રાખ્યા છે અહીંથી કારીગરાઈ કરવા માટે. થઈ ગયું ભરાઈને મસ્ત. હવે ઢાંકણા કરી દઈએ બંધ. અને આપણે જે ઓલી ઘા કરી દીધી છે એને આપણે લઈ લઈ, કે એને કચરો ન કરાય. એટલે આ બોટલ બધું ભેગું કરી લઈ. મજાક કરતા હતા ઘા કરવા ટાણે. હવાને હરખી પેક કરીને રાખી દઈ. હવે આપણે કરીશું બેટરીને બોલ ખોલીને પાણી ભરવાનું. આ આપણે જુગાડ લેવા છે. બેટરીને આપણે બોલ ખોલી નાખી. પાણી નાખવું જો એટલે આનું આપણી પટ્ટીવાળું પાનું ન થી, એટલે આપણે આ ચાપડો કહેવાય પાણીનો પાઇપ જાળવાનો, એનાથી જ ખોલી નાખી. બેટરીમાં પાણી છે તો થોડુંક ઓછું, એટલે આપણે એમાંય નાખી દેવું. બહુ જાજુ નથી. બેટરીમાં આપણે પાણી નાખી દીધું છે ને હવે ગાભો મારવો જોઈએ. સાઈડમાં થોડું થોડું ઢોરાણું છે, એટલે આને હરખુંથી પહેલાં બેટરીને સાફ કરી નાખી. કે કાંઈ એક તરફથી એસિડ જેવું જ પાણી હોય, એટલે આને હરખીથી પહેલાં સાફ કરીને મસ્ત ઢાંકણું બાકણું એના બોલ જે છે એ બધા નટું બંધ કરી દઈ. અને પછી આખી ગાડીને કરી સાફ. ઓઇલ મેં ચેક કરી જ લીધું છે, એ વાંધો નથી, પણ એને બદલાવાનું છે, થોડુંક ઓછું છે. એટલે એક દી ટાઈમ મળે થોડાક દી પછી, એટલે એનું બધું કરી નાખીશું. હમણાં તો ટાઈમ નથી. હવે નટબોલ્ટ બધી એના બોલ ટાઈટ કરી નાખી ફટાફટ. લઈ લીધા બોલ ને આપણું વચ્ચે આપણો અહીંથી પાનું. બોલ કમ્પ્લીટ થઈ ગયા છે.
ટુવાલ મારીને ઓક્સિજન ફિલ્ટરને બધું સાફ કરી નાખ્યું, બોડી સાફ કરી નાખી માથેથી. મસ્ત ગાડીનું નામ આપણું દેખાવું જોઈએ. ઓઇલ ને આવું બધું આપણે ચેક કરી લીધું છે, બધું કમ્પ્લીટ છે. હવે આપણે આખી ગાડી સાફ કરી નાખી, ધોઈ નાખી. પછી આપણે જે આખું ગામમાં થોડા ઘણા કામ છે એ બધા પતાવીશું. આખી ગાડી મેલી થઈ ગઈ છે. હમણાં થોડોક ટાઈમ ચોમાસામાં ઓછી આંકવાની, એટલે આપણે ઓઇલ થોડુંક મોડું નાખી દે વાંધો આવે એમ નથી. પણ આપણે 2-4 દિન નવરા થાય એટલે નાખી દેવું. ગાડીને ધોવા માટે આપણે નળી લાંબી કરી નાખી છે. મોટર ચાલુ કરીને મસ્ત આખી ધોઈ નાખી. ભીનો કાબોમાં બધે મારી દીધો છે. ગાડી આપણે આખી કમ્પ્લીટ ધોઈ ગઈ છે. ભેગા જાડવામાં પાણી આપી દીધું છે ને ઉપર ટાંકી ભરી લીધી છે. ગાડી આપણે કમ્પ્લીટ સાફ કરીને મૂકી દીધી છે અને બુલેટને હવે લઈ ગયા હું ભેગું કરે. તમને ખબર જ છે કે આપણી પાસે સ્પ્લેન્ડર નથી, એટલે આપણે બુલેટ લઈ જવું પડશે. અંકભાઈ લઈ ગયા છે. બુલેટને આપણે બાયણે રાખી દીધું છે અને આપણે આવી ગયા છે લાઇટ બિલ ભરવા. આપણો વારો આવી ગયો. આપણે લાઇટ બિલ દઈ દઈ એટલે ભાઈ મસ્ત લાઇટ બિલના પૈસા કાપી લઈએ. બિલ બનાવી નાખશે મોટું બધું. અને પછી આપણે ઘણા બધા કામ છે એટલે ફટાફટ અહીંથી નીકળી નવરા થઈને આપણે બુલેટ લઈને ગામમાંથી નીકળી ગયા છે. ને હજી આપણે થોડુંક ઘરે કામ છે અને પછી જવાનું છે ટોલ નાકે. એક ટાયર અહીં પડ્યું છે એટલે પહેલાં ટાયરનું જ કરી નાખીએ હવે ગાડીનું, એનું કમ્પ્લીટ થતું થાય. પછી જાવ ટોલ નાકે, ટાયરના બાયણે લઈ અને જુગાડ કરીને બાંધીને અને લેતા જાય. ડેલી પહેલાં ફટાફટ મૂકી દઈ. ટાયરને બાંધી દીધું છે આવી રીતના જુગાડ કરીને. હવે આનો આપણે વાલ નવો નાખતા આવી પંચરવાળા ભાઈની દુકાને જઈને. આ વાલ તૂટી ગયો છે. આપણે આવી ગયા પંચરવાળા ભાઈની દુકાને. વાલ તૂટી ગયો અને એના થોડા કામમાં છે એટલે થોડીક વાર લાગશે. હમણાં થઈ ગયા છે પછી તરત નીકળી જાઉં. અને હરખો કરી નાખી અને ટાયરને આપણે પાછી ગાડીમાં ફિટ કરી દઈ. ટાયર આપણું ખુલે છે. વાલ ગોલો ભાઈ કટિંગ કરવાની તૈયારીમાં લાગે. નવો વાલ ગોલો ચડી રહ્યો છે. ફટાફટ હમણાં ફિટ કરી દઈએ પછી હવા ભરી દે અને આપણે નીકળી જાવ. આપણે ઘણા બધા બીજા કામ છે. નવરાજ નથી આવી આખો દી પકડ લઈને આટા ભાંગવાની તૈયારીમાં. ગાડીનો વાલ્વ કમ્પ્લીટ થઈ ગયો છે. હવા ફૂલ કરી નાખી. હવાને ટાંગી દઈ બુલેટમાં. આવી રીતના ત્રાહું એટલે ગાડીને અડે નહીં ને આપણે કમ્પ્લીટ ટાઈમે ઘરે પહોંચી જઈએ આરામથી. ટાયર લઈને જઈએ છીએ આપણે પ્લોટે. બુલેટ મૂકી દીધું ઘરે અને આને ચડાવી દેવું ગાડીમાં. આપણે આવી ગયા પ્લોટે. ફટાફટ ટાયર કાઢી નાખી. જેક બેક લગાડી દીધા આપણે એટલે ફટાફટ બોલ ખોલીને ટાયર બદલાવી નાખી. ટાયર બદલાઈને કમ્પ્લીટ ફિટ કરી દીધું છે અને સ્પેર વ્હીલ આપણે અંદર મૂકી દીધું છે. હવે કહેવાનું ગાભો જવા દીધી સાઈડમાં. ગાડી કરી દઈ બંધ અને આપણે હવે જાય ઘરે ફટાફટ અને ત્યાંથી પછી નીકળીશું ટોલ નાખે. ગાડી કરી દીધી બંધ. હવે શટર બટર બંધ કરીને નીકળી આપણે ઘરે. ફટાફટ અંદરથી કાગળિયા લેતા આવી બધાય. હવે ફટાફટ કાઢી બુલેટને બાયણે. કાગળિયા આપણે કમ્પ્લીટ લઈ લીધા. આરસી બુકને એવું બધું અહીંયા દેવાનું છે ટોલ નાખે એટલે લોકલ થઈ જાય. વર્ષ એનું પૂરું થઈ ગયું, બંધ થઈ ગયું છે એટલે ફટાફટ ગાડી બાયણે લઈ લઈ. આપણે આવી ગયા ઝેરોક્સ કરવા. ઝેરોક્સ બેરોક્સ બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું અને હવે સીધા પહોંચી જઈએ ટોલ નાખે એટલે ફટાફટ આપણું એ કામ પતે. આપણે ભોગી ગયા પેટ્રોલ પંપે અને બુલેટની ટાંકી આજ કરી નાખી ફૂલ એટલે આપણે લાંબો ટાઈમ આમાં ડીઝલ નાખવાની ઉપાધિ નહીં. પેટ્રોલ એન્જિન હે. હવે બુલેટને થોડુંક લીવર પકડાવી ફૂલ કરી નાખ્યું છે. તાકાત અપાવી જોઈએ કેટલીક હાલે છે. બહુ જાજુ નહીં ભાગવી કે હાથમાં મોબાઈલ છે. આપણે આવી ગયા ટોલ નાખે અને આપણું કામ બધું પતી ગયું. ભાઈ જાણીતા નીકળ્યા એટલે ગાયગાજ નેવરા થઈ ગયા. બુલેટ લઈને આપણે હવે સીધા પહોંચી જાવ ઘરે અને પછી બીજા કંઈ કામ હોય તો એ પતાવશું. અને પછી એવું લાગે તો આજ વાડીએ જવું છે. થોડીક આપણી વેંડી બોલી બાવરની બાકી રહી ગઈ હતી કરવાની છે એટલે ફટાફટ ઘરે પહોંચી. આપણે ઘરે આવી ગયા છે. બુલેટને ચડાવી દઈએ અંદર.
બુલેટને જે હું અંદર લેતો હતો ત્યાં મારા મમ્મીની કે હવે તો ધ્યાન તેડતો હોય, છોકરીઓને બધી તેડવા જવાની છે, એટલે આપણે બુલેટને બાયણે જ રાખવું પડ્યું હતું. એટલે હવે બુલેટને લઈ અને જાય નિસાઈડે છોકરીઓની તેડવા. પહેલાં ધ્યાને બાલ મંદિરેથી લેતા જાય અને પછી આગળ નીકળશું, બીજા કામ છે. આપણે ભોગી ગયા છે ધ્યાના બાલ મંદિરે અને ધ્યા છે સામે. હમણાં આવે પછી આપણે નીકળી. આપણે ધ્યા આવી ગઈ છે. હાલ બે હાલ ફટાફટ બુલેટમાં, એટલે દીદીને લઈને નીકળી. હજી મારા વાડીએ જવાનું છે. અહીંયા આવી ગયા છે નિસાઈડે. છોકરીઓને લઈને હવે આપણે જાય ફટાફટ ઘરે. એ છૂટી ગઈ છે ને આપણે ઘરે મૂકીને પછી જવાનું છે વાડીએ. આપણે પહેલાં આવી ગયા પોસ્ટ ઓફિસે, થોડુંક કામ હતું એ પતાવી દઈ. પોસ્ટ ઓફિસે આપણું કામ હતું એ અટકી ગયું. આપણે રાજકોટ ગોંડલ જવું પડે એમ છે. ઘરે આવ્યા ત્યાં સ્પ્લેન્ડર થોડીક વાર આવ્યું હતું, તો કીધું હવે આને જ વાડીએ લેતા જઈએ. એટલે અહીંયા પાણીનો આપણે ડ્રમ ભરી લીધો છે, ઠંડા પાણીનો, અને આપણે લઈને અને નીકળી વાડીએ. અને આપણે બાવરની વેંડી કરવાની છે. બા હાટે ટિફિન લેતા જાય એ કે હું વાડીએ જમી લઈશ. આપણે નીકળી ગયા સ્પ્લેન્ડર લઈને વાડીએ ફટાફટ. બાને જઈને ટિફિન દઈ દઈ, બા જમી લે. ત્યાં આપણે થોડા ઘણા બાવરને સરખા રાખીને વેંડી કમ્પ્લીટ કરી નાખી થાય તો. બાકી ગરમી બહુ જાજી થાય છે અત્યારે. આપણે આવી ગઈ છે વાડીએ. હવે બા કિંગ ગયા અહીં ક્યાંક જઈશે ગોતવા જો છે, એને ગોતીને ટિફિન દઈ દઈ. અહીંની જમી લે છે, પછી એને વળતા જઈશ ત્યારે પાછા ભેગા લેતો જઈશ. આપણે આ બાવરની વેંડી કમ્પ્લીટ કરવાની છે અહીંથી આમાં છેડા સુધી. અહીંયા બધા બાવરિયા બહુ જાજા છે, એટલે વેંડી આરામથી બની જાય. આપણે અહીં એક બે રાખી દીધા છે અને હવે ચાલુ કરી. આપણે અહીંથી અહીં બધે વેંડી કરી નાખીએ અને સામે અહીંયા સુધી લઈ લીધી. 50 ફૂટ જેવો બટકું બાકી, પછી નિરાયત કરીશું. બાને ગરમી બહુ જાજી થતી હતી ને એને ઘર સાંભળી ગયું હોય, એટલે આપણે ફટાફટ નીકળશું. ત્યાંથી નીણ થોડીક લઈને સીધા જાઉં ઘરે. હવે આપણે આ નીણે લઈ જવાની છે અને મસ્ત હોન્ડામાં ભરીને થેલીમાં લેતા જઈ. આપણે બધું રાખી દીધું અને બા બે પણ નીકળી. અને હાથમાં એક ફરફોલો મોટો પડી ગયો છે. ભેંસોને ચરવા માટે લીલું ઘણું બધું થઈ ગયું છે. આપણે બાને ટિફિન ને ડ્રમ ને બધી વસ્તુ લઈને એક નીને નીકળી ગયા છે ઘરે. ઘરે જઈને આપણે થોડા ઘણા બીજા કામ છે. એવું લાગે તો પ્લોટે બુલેટ મૂકવા જવાનું છે. આપણે આવી ગયા ઘરે, બધું ત્યાં મૂકી દીધું હોય ને હવે પ્લોટે આવેલા જાય. આપણે બુલેટને લઈને આવી ગયા પ્લોટે અને ભેગો આવી ગયો વરસાદ. બુલેટને ભેગો ધોઈ નાખ્યું અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ.